અશ્વત્થામાની કથા. કૌરવ પાંડવોનું યુદ્ધ પૂરું થયું. અશ્વત્થામાએ વિચાર્યું કે પાંડવો કપટથી યુદ્ધમાં જીત્યા છે, હું પણ કપટથી જ પાંડવોને મારીશ. પાંડવો સૂઈ ગયા હશે ત્યારે તેઓને મારીશ, પણ જેને કૃષ્ણ સાચવે તેને કોણ મારી શકે? શ્રી કૃષ્ણે સૂતેલા પાંડવોને જગાડ્યા અને કહ્યું, ચાલો મારી સાથે ગંગા કિનારે. પાંડવો કોઈ પણ પ્રશ્ન કર્યા વગર તેમની સાથે ચાલવા લાગ્યા. પ્રભુ ઉપર કેટલો દ્રઢ વિશ્વાસ! દ્વારિકાનાથ કહે તે જ કરવાનું. પાંડવો પોતાને સ્વતંત્ર ગણતા નથી, પણ પ્રભુને આધીન ગણે છે. આજકાલ સ્વતંત્રતાનો અર્થ જુદો કરવામાં આવે છે. ખરી રીતે જોઈએ તો સ્વતંત્ર તે જ છે કે જેના જીવનમાં સંયમ છે, જે પરમાત્માને આધીન છે. તમે પણ કોઈ સાધુ સંત, માતા પિતાને આધીન રહેજો. શ્રી કૃષ્ણ પાંડવોને લઈ ગંગા કિનારે આવે છે. પ્રભુએ દ્રૌપદીના પુત્રને કહ્યું, છતાં તેઓ આવતા નથી. બાળક બુદ્ધિ હતી. તે કહે છે, તમને ઊંઘ આવતી નથી, અમને તો આવે છે. તમારે જવું હોય તો જાઓ, મહેરબાની કરી અમને નિરાંતે ઊંઘવા દો. શ્રી કૃષ્ણ પાંચે પાંડવોને લઈને ગંગા કિનારે ગયા. રાત્રિના સમયે અશ્વત્થામાએ આવી દ્રૌપદીના પાંચે સૂતેલા પુત્રોને પાંડવો ધારી મારી નાખ્યા. દુઃખમાં ડાપણ આવે છે. પ્રભુ પાસે એકાદ દુઃખ માગજો, જેથી અક્કલ ઠેકાણે રહે. જે સર્વ પ્રકારે સુખી થયો છે તે દીન થઈને નમતો નથી. આજે શ્રી કૃષ્ણ નિષ્ઠુર થયા છે. તેઓ દ્રૌપદીના ચોધાર આંસુ સામે જોતા નથી. આજે દ્રૌપદીને રડતી જોઈને દ્વારિકાનાથને દયા આવતી નથી. પહેલાં દ્રૌપદી જ્યારે પણ રડે કે તરત દ્વારિકાનાથ તેના આંસુ લૂછવા દોડી આવ્યા છે. આજે સર્વ પ્રકારે સુખી થાય તે યોગ્ય નથી. મનુષ્યના જીવનમાં એકાદ દુઃખ તો હોવું જ જોઈએ, જેથી દુઃખમાં તેને ખાતરી થાય કે ભગવાન વિના મારું કોઈ નથી. શ્રી કૃષ્ણે વિચાર્યું છે કે પાંડવોને પૃથ્વી પરનું રાજ્ય મળ્યું છે. સંતતિ અને સંપત્તિ બંને છે. પાંડવો બધી રીતે સુખી છે. આ પ્રભુને ગમ્યું નહીં. કદાચ સુખમાં પાંડવોને અભિમાન આવી જાય તો અભિમાનથી તેમનું પતન થશે. આવા શુભ આશયથી જ પ્રભુએ પાંડવોને દુઃખ આપ્યું છે. સાન ભાન ઠેકાણે લાવવા ક્યારેક પ્રભુને નિષ્ઠુર બનવું પડે છે. પ્રભુમાં શ્રદ્ધા હોય તેને જ સમજાય છે કે દુઃખના દિવસોમાં પ્રભુ ગુપ્ત રીતે સહાય કરતા હોય છે. અશ્વત્થામા અને અર્જુન વચ્ચે યુદ્ધ થયું. અર્જુને અશ્વત્થામાને મારવાની પ્રતિજ્ઞા કરી, પણ મારવાની હિંમત થતી નથી, કારણ અશ્વત્થામા ગુરુપુત્ર છે. ગુરુપુત્ર એ ગુરુનું સ્વરૂપ ગણાય. તેને કેવી રીતે મારી શકાય? આથી અશ્વત્થામાને હરાવી અર્જુને તેને બંદી બનાવ્યો અને દ્રૌપદી પાસે લાવ્યો. દ્રૌપદી આંગણામાં બેઠા બેઠા પુત્ર શોકથી રડે છે. તેણે અશ્વત્થામાને બંદી અવસ્થામાં જોયો. દ્રૌપદી ઊભા થઈ દોડતા આવ્યા અને અશ્વત્થામાને છોડાવ્યો. તે અશ્વત્થામાને વંદન કરે છે અને કહે છે, મારા આંગણે બ્રાહ્મણનું અપમાન ન કરો. આ કોઈ સામાન્ય દુશ્મન નથી. પોતાના 5 બાળકોને મારનારો વેરી છે. છતાં દ્રૌપદી તેને વંદન કરે છે. ભાગવતની કથા સાંભળ્યા પછી તમારા જીવનને સુધારજો. તમારો વેરી તમારા આંગણે આવે તો તેને જય શ્રી કૃષ્ણ કહેજો. વેરની શાંતિ નિર્વેરથી થાય છે, પ્રેમથી થાય છે, વંદનથી થાય છે. જય શ્રી કૃષ્ણ કહેવાનો અર્થ એ જ કે જે મને દેખાય છે તે કૃષ્ણમય છે. અશ્વત્થામા વિચારે છે, ખરેખર દ્રૌપદી વંદનીય છે. તે કહે છે, દ્રૌપદી, લોકો તારા વખાણ કરે છે તે ખરેખર સાચા છે. તારા જેટલા વખાણ કરું તેટલા ઓછા છે, કારણ કે તે વેરનો બદલો પ્રેમથી આપ્યો છે. દ્રૌપદીના ગુણથી વ્યાસજી પણ તન્મય બન્યા છે. દ્રૌપદીને વામસ્ય ભાવા કહીને સન્માની છે. દ્રૌપદી અર્જુનને કહે છે, એને છોડી દો, એને મારશો નહીં. એ ગુરુપુત્ર છે. જે વિદ્યા દ્રોણાચાર્યજીએ પોતાના પુત્રને ન શીખવી એ વિદ્યા તમને શીખવી છે. બ્રાહ્મણ એ પરમાત્માનું સ્વરૂપ છે. એને વંદન કરાય, મરાય નહીં. દ્રૌપદી એ દયાનું સ્વરૂપ છે. દ્રૌપદી સાથે જીવ ન પરણે ત્યાં સુધી કૃષ્ણ તેના સારથી બનતા નથી. અર્જુન અને કૃષ્ણ આ બંનેની જોડી શરીર રથમાં બેઠી છે. ઇન્દ્રિયો રૂપી ઘોડાઓનો રથ પ્રભુને સોંપશો તો કલ્યાણ થશે. ઇન્દ્રિયોના સ્વામી શ્રી કૃષ્ણ છે અને યુધિષ્ઠિર એ ધર્મ છે. જે ધર્મને મોટો માને છે તેના પરમાત્મા સારથી બને છે. આજે તો લોકો ધર્મને નહીં, ધનને મુખ્ય ગણે છે. ધન ધર્મની મર્યાદામાં રહીને મેળવવું જોઈએ. પૈસા માટે ધર્મનો ત્યાગ કરવો નહીં, પણ ધર્મ માટે પૈસાનો ત્યાગ કરવો તે ઈશ્વરને પ્રિય છે. જીવનમાં જે કંઈ પણ કરો તે ધર્મને પૂછીને કરજો. ધર્મ જ તમને સાચો રસ્તો બતાવશે. અર્જુન જેવું પવિત્ર જીવન ગાળશો તો જ તમને શ્રી કૃષ્ણ જેવા સારથી મળશે. કોઈ નિસાસા મૂકે તેવું કામ કરશો નહીં. દ્રૌપદીએ અશ્વત્થામાને બચાવ્યો અને અર્જુનને કહે છે, આને મારવાથી મારા 5 પુત્રોમાંથી એક પણ જીવતો થવાનો નથી, પરંતુ અશ્વત્થામાને મારવાથી વધુ એક માતા પુત્ર વિહોણી જરૂર બનશે. અશ્વત્થામાને મારવાથી કૃપિને અતિ દુઃખ થશે,
મારા તો પતિ છે, જ્યારે એની માં કૃપી તો વિધવા છે, એ માત્ર પુત્રના સહારે જ જીવે છે. પુત્ર મરશે તો કૃપીના જીવનનો કોઈ આધાર રહેશે નહીં. તેનું રુદન મારાથી જોવાશે નહીં. કોઈના આશીર્વાદ ન લો તો કંઈ નહીં, પણ કોઈના નિશાસા તો લેશો જ નહીં. કોઈ નિશાસા નાખે તેવું કૃત્ય કરશો નહીં. જગતમાં બીજાને રડાવશો નહીં, પણ જાતે જ રડજો. રડવાથી પાપ બળે છે. ભીમ અર્જુનને કહે છે, આ બાળ હત્યારા ઉપર શેની દયા કરાય? તારી પ્રતિજ્ઞાનું શું થશે? અર્જુન બે ઘડી મૂંઝવણમાં મુકાઈ ગયો. શ્રી કૃષ્ણે કહ્યું, દ્રૌપદી કહે છે તે બરાબર છે, તેના દિલમાં દયા છે. ભીમે કહ્યું, મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે આતતાયીને મારવામાં કોઈ પાપ નથી. શ્રી કૃષ્ણ કહે છે, બ્રાહ્મણનું અપમાન કરો, એનું અપમાન એ મરણતુલ્ય છે. અશ્વત્થામાને મારવાની જરૂર નથી, પણ તેનું અપમાન કરીને કાઢી મૂકો. શ્રી કૃષ્ણના વચન અનુસાર અર્જુને તલવાર વડે અશ્વત્થામાના મસ્તકમાં રહેલો મણી કાઢી લીધો. અશ્વત્થામા તેજહીન બની ગયો. અશ્વત્થામાને આ અપમાન મરણથી પણ વધારે લાગ્યું. તે વિચારે છે કે આના કરતાં તો મને મારી નાખ્યો તો વધારે સારું. તે વિચારે છે કે હું આનો બદલો જરૂર લઈશ. ઉત્તરાના પેટમાં ગર્ભ છે, તે પાંડવોનો ઉત્તરાધિકારી છે. તે ગર્ભનો નાશ કરી હું પાંડવોના વંશનો નાશ કરીશ. આમ વિચારી અશ્વત્થામાએ ગર્ભનાશ માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું. ઉત્તરા આકુળ વ્યાકુળ થયા. તેમને ખબર હતી કે વિપત્તિમાં સાસુજી શ્રી કૃષ્ણને યાદ કરે છે અને શ્રી કૃષ્ણ તેમને મદદ પણ કરે છે. બ્રહ્માસ્ત્ર ઉત્તરાના શરીરને બાળવા લાગ્યું. ઉત્તરા દોડતા દોડતા શ્રી કૃષ્ણ પાસે આવી તેમની મદદ માગે છે. દુઃખમાં કોઈ માનવનો, જીવનો આધાર ન લો, ઈશ્વરનું સ્મરણ કરો. દ્રૌપદીએ વહુને આ શિખામણ આપી હતી. દ્રૌપદીનું જીવન ભક્તિમય હતું. દુઃખ હંમેશા રહેતું નથી. દુઃખ પાપ બાળવા માટે આવે છે. દુઃખમાં જ માનવને સ્વરૂપનું ભાન થાય છે. દ્રૌપદીના ભક્તિમય જીવનની અસર ઉત્તરા ઉપર પણ થઈ હતી. વડીલોનું અનુકરણ બાળકો કરે છે. બાળકોને સારા સંસ્કાર મળે તે માટે પણ ભક્તિ કરો. સાસુ જો સેવા કરતા હશે તો કોઈ દિવસ વહુને પણ સેવા કરવાની ઈચ્છા થશે. બાપ જો વહેલો ઉઠતો હોય તો છોકરાઓને કોઈ દિવસ વહેલા ઉઠવાની ઈચ્છા થશે. બાળક અનુકરણ જલ્દી કરે છે. તેના દેખતા પાપ કરો નહીં. દ્રૌપદીની શિખામણથી ઉત્તરા દુઃખમાં પાંડવો પાસે નહીં પણ દ્વારકાધીશ પાસે ગયા છે. પ્રભુ સમજી ગયા. તેમણે લીલા કરી. તેમણે ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો. શ્રી કૃષ્ણ ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિતનું સુદર્શન ચક્રથી રક્ષણ કરે છે. દરેક જીવ માત્રનું રક્ષણ માતાના ગર્ભમાં ઈશ્વર જ કરે છે. બહાર આવ્યા બાદ પણ ઈશ્વર તેનું રક્ષણ કરે છે. ગર્ભમાં તો જીવાત્મા હાથ જોડીને પરમાત્માને સતત નમન કરતો રહે છે, પણ બહાર આવ્યા બાદ તે બે હાથ છૂટા થતાં નમન છૂટી જાય છે. તે પરમાત્માને ભૂલી જાય છે. પરમાત્મા ગર્ભાવસ્થામાં, બાલ્યાવસ્થામાં, દરેક અવસ્થામાં જીવનું રક્ષણ કરતો રહે છે. પરંતુ માનવી જવાનીમાં આવે ત્યારે અકળાઈથી ચાલી પરમાત્માને ભૂલી જાય છે અને બોલે છે, ક્યાં છે પરમાત્મા? હું ઈશ્વરમાં માનતો નથી. આજકાલ લોકો ડૉક્ટરને બહુ યશ આપે છે. ડૉક્ટરે મને બચાવ્યો. આખી રાત મારી પાસે રહ્યા. કલાકે કલાકે ઇન્જેક્શન આપતા હતા. અરે, ડૉક્ટરમાં બચાવવાની શક્તિ હોય તો તેનું અચ્યુતમ કેશવમ કેમ થાય છે? તેનું મરણ કેમ થાય છે? આપણું રક્ષણ તો પરમાત્મા જ કરે છે. ડૉક્ટરની દવા પણ શ્રી કૃષ્ણની કૃપાથી જ સફળ થાય છે. પરંતુ આ જીવ ઈશ્વરનો ઉપકાર ભૂલી જાય છે અને ઈશ્વરને માનતો નથી. આપણા જેવા સાધારણ માનવીને માર પડે તો જ અક્કલ ઠેકાણે આવે છે. માર ન પડે ત્યાં સુધી અક્કલ ઠેકાણે આવતી નથી. પુસ્તકો વાંચવાથી શબ્દજ્ઞાન વધે છે, જીવન સુધરતું નથી. માનવીને થોડો માર પડે તો જ તે સાવધાન થઈ પરમાત્માને શરણે જાય છે. જે પરમાત્માને માનતા નથી તે ખૂબ દુઃખી થાય છે. તેનું અતિશય પતન થાય છે. તમે પરમાત્માને ભૂલશો નહીં. તમારા બધા દુઃખો પરમાત્માને જણાવજો. જગતના જીવોને જણાવશો નહીં. ઉત્તરા મદદ માટે પાંડવો પાસે ન જતાં શ્રી કૃષ્ણ પાસે દોડી ગયા છે. શ્રી કૃષ્ણે તેના ગર્ભનું રક્ષણ કર્યું છે. પરીક્ષિતને માતાના પેટમાં જ ભગવાનના દર્શન થયા છે. તેથી પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે. ભગવાન દેવકીના પેટમાં ગયા નથી, પણ તેને ભ્રાંતિ કરાવી છે કે તેના ગર્ભમાં પ્રભુ જાતે બેઠા છે. શ્રી કૃષ્ણે સુદર્શન ચક્રથી બ્રહ્માસ્ત્રનું છેદન કરી પરીક્ષિતનું રક્ષણ કર્યું. ત્યારબાદ તેઓ દ્વારિકા જવા તૈયાર થયા.